તો ફરી ગરમાયું દૂધિયું રાજકારણ। સહકારી સંસ્થાના વહીવટ સામે સર્જાશે અનેક સવાલો। વાત છે સુરતની સુમુલ ડેરીના વહીવટની, જ્યાં સુમુલ ડેરીના દૂધની ગુણવત્તાને લઈને ભાજપના નેતાઓ આવી ગયા આમને સામને। કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ અને ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ સામે ગંભીર આક્ષેપ થયા છે અને આરોપો લગાવનાર અન્ય કોઈ નહીં પરંતુ ડેરીના માજી ડિરેક્ટર અને ભાજપના નેતા મનોજ પટેલ છે। મનોજ પટેલે વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને ફરિયાદ કરી છે। ફરિયાદમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી નબળી ગુણવત્તાનું દૂધ લાવી વેચાતું હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે જ 84 દૂધ મંડળી નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર કાર્યરત હોવાનો પણ આરોપ લગાવ્યો છે। નિયમ પ્રમાણે જે દૂધ મંડળી જે ગામમાં એક હોવી જોઈએ તો તે દૂધ મંડળી 2000 લીટરનું બીસીઓ hatte ઓલરેડી ચાલુ જ છે। હવે બીજું બીસીઓ એ લોકો 9 મહિના પહેલાં માધવ મંડળ બનાવીને 10,000 લીટરનું બીસીઓ નાખ્યું અને એ દૂધ ક્યાંથી આવે છે કોઈ માહિતી, એટલે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી આવે છે અને બિન ગુણવત્તાવાળું દૂધ આવે છે। નુકસાન સ્વાસ્થ્ય માટે, સભાસદો માટે નુકસાન છે અને ગ્રાહકો માટે પણ નુકસાન છે। તો ડેરીના ડિરેક્ટર બળવંત પટેલે આરોપ ઉપર પોતાની સ્પષ્ટતા આપી છે અને પોતાના પર લાગેલા તમામ આરોપને બળવંત પટેલે પાયા વિહોણા ગણાવ્યા। બળવંત પટેલનો આરોપ છે કે 1 વર્ષ બાદ ડેરીની આવી રહેલી ચૂંટણીને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સાથે જ દાવો કરવામાં આવ્યો કે મનોજભાઈ પોતાના આરોપો સાબિત કરી બતાવે। જો એ એમ કહે કે મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાંથી દૂધ લાવ્યા હોય તો એ સાબિત કરી બતાવે, એ તમારે એને પૂછવાનું છે કે ભાઈ તમારી પાસે કોઈ પ્રૂફ છે। અને બિન ગુણવત્તા એક્ટની વાત આવે તો એ પણ તમારે એને પૂછવાનું કે ભાઈ બિન ગુણવત્તા દૂધ લાવીને એમને ક્યાં આપ્યું। આ ખોટી રીતે જો મને હેરાન કરવામાં, ખોટી મારી માનહાનિનો એ લોકો આક્ષેપ કરી રહ્યા છે તો એ લોકો આપને પ્રૂવ કરી બતાવે કે બળવંતભાઈ આ જગ્યાથી દૂધ લાવીને આ જગ્યાએ આપ્યું। કેમ કે સુમુલ બિન ગુણવત્તાયુક્ત દૂધ કોઈ દિવસ લેતી નથી। તો બળતામાં ઘી હોમવાનું કામ કોંગ્રેસે કર્યું। ડેરીના ગેરવહીવટ અને દૂધની ગુણવત્તાના વિવાદ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે પણ મુખ્યપ્રધાન અને રજિસ્ટ્રારને પત્ર લખીને કેટલીક ફરિયાદો કરી છે। તો દર્શન નાયકે દૂધની નબળી ગુણવત્તા મુદ્દે યોગ્ય તપાસ કરવાની સાથે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આરોપ છે કે ડેરીના સત્તાધીશો કાર્યવાહીને બદલે બેદરકારી દાખવી રહ્યા છે। આ સમગ્ર બાબતમાં ઘણા વર્ષોથી મિલ્ક ઓડિટર અને જિલ્લા રજિસ્ટ્રારની ભૂંડી ભૂમિકા છે। પશુપાલકોને હિત જોવાને બદલે, સંસ્થાનું હિત જોવાને બદલે વહીવટકર્તાના વહીવટની બેદરકારીને છુપાવવાનું કામ છે। એ અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર, ગુજરાત રાજ્ય મંત્રી અને સહકાર સચિવને પત્ર લખીને વિનંતી કરી છે કે આ બંને અધિકારીની સામે આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ। તો આમ સહકારી સંસ્થા એવી સુમુલ ડેરીના રાજકારણમાં વિવાદનો ઉભરો આવ્યો। હવે જોવાનું એ રહેશે કે આ મામલે રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ। તો જે પ્રમાણેનો વિવાદ સામે આવ્યો છે, દૂધની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા અને હવે બળતામાં ઘી હોમવાનું કામ કોંગ્રેસે પણ કર્યું છે। કોંગ્રેસે પણ મુખ્યપ્રધાનને પત્ર લખીને સમગ્ર મામલે તપાસની પણ વાત કરી છે। ડેરીના વિવાદમાં જે પ્રમાણે કોંગ્રેસની એન્ટ્રી થઈ અને આંતરિક જે વિખવાદ હતો હવે તે ચરમસીમા પર આવી ગયો છે। સુમુલ ડેરીમાં ફરી વિવાદના મોટા એંધાણ સેવાઈ રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ મામલે રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ।